આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સમાચાર દર્પણ. આજના અંકમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે તેમ જણાવ્યું. આ પરિષદમાં 26.33 લાખ કરોડ રૂપિયાના રોકાણ માટેના સમજૂતી કરાર કરાયા. દેશ સહિત વૈશ્વિક સ્તરના ટોચના ઉદ્યોગપતિઓએ રાજ્યમાં નવું રોકાણ કરવાની જાહેરાત કરી. આ વર્ષના અંત સુધીમાં ગુજરાતના સાણંદ ખાતેથી દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન શરૂ થશે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને આવનારા દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન સહિતના ઉભરતા ક્ષેત્રોનું વૈશ્વિક કેન્દ્ર બનશે તેવી નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિ સંપન્ન થઈ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વિશ્વ મિત્ર તરીકે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. लॉजिस्टिक्स को लेकर ईज ऑफ ट्रांसपोर्टेशन के लिए भी भारत में आधुनिक पॉलिसीज पर काम हो रहा है. 10 साल पहले भारत में 74 एयरपोर्ट्स थे. आज भारत में 149 एयरपोर्ट्स हैं. भारत का नेशनल हाईवे नेटवर्क पिछले 10 सालों में करीब करीब 2 गुना हो चुका है. 10 सालों में हमारा मेट्रो ट्रेन नेटवर्क 3 गुना से ज्यादा बढ़ चुका है. આ પરિષદના સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ સમાપન નથી પરંતુ અમૃતકાળનું પ્રવેશ દ્વાર છે. અમૃતકાળના સંકલ્પને સાકાર અને સાર્થક કરવા માટે આ સંકલ્પથી સિદ્ધિના માર્ગનું પ્રશસ્તિકરણ છે. अमृतकाल के संकल्प को सार्थक करने वाले एक संकल्प से सिद्धि के मार्ग का प्रशस्तिकरण भी है. मोदी जी ने 2047 के पहले आत्मनिर्भर और पूर्ण विकसित भारत का जो स्वप्न हमारे सामने रखा है, मैं मानता हूं इस समारोह से उस स्वप्न के सिद्धि की शुरुआत हो रही है और ये पूरे देश भर के लिए शुभांकर होने वाला है. 2 दशक पहले देश की जनता ने मोदी जी के विजन को देखते हुए गुजरात मॉडल को स्वीकार करते हुए पूरे देश का नेतृत्व दिया और 1 दशक के अंदर ये इतना बड़ा परिवर्तन देश के अंदर हम देख रहे हैं कि जब मोदी जी ने देश का प्रधानमंत्री पद संभाला, हमारी अर्थव्यवस्था दुनिया की अर्थव्यवस्थाओं की तालिका में 11वें नंबर थी. आज हम 5वें नंबर पर खड़े हैं और सम्मान के साथ कर रही है. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી આ રોકાણકાર પરિષદમાં 41,299 પ્રોજેક્ટ્સમાં 26.33 લાખ કરોડ રૂપિયાના રોકાણો માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે 45 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણો માટે સમજૂતી કરારની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. આ અંગે જીઆઈડીસીના ચેરમેન રાહુલ ગુપ્તાએ વધુ વિગતો આપી. અમૃતકાળની જે આ પ્રથમ સબમિટ હતી એમાં લગભગ 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા અને 16 જેટલી વૈશ્વિક સંસ્થાઓ આમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઈ હતી. મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટના એડિશન્સના આયોજન કર્યા છે એમાં એ સૌથી વધારે સંખ્યામાં પાર્ટનર કન્ટ્રીઝ અને પાર્ટનર ઓર્ગેનાઇઝેશન્સ આ એડિશનમાં આપણી સાથે જોડાયા હતા. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે 3 દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લગભગ 3,500 થી પણ વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા હતા. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આપણે 36 જેટલા કન્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન સેમિનાર્સનું આયોજન કર્યું. 21 જેટલા જુદા જુદા થીમેટિક સેમિનાર્સનું આપણે આ 3 દિવસ દરમિયાન આયોજન કર્યું.
રન અપ ટુ ધ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ડ્યુરિંગ ધ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણે લગભગ 150 જેટલા જુદા જુદા સેમિનાર્સનું આયોજન કર્યું હતું. સાથોસાથ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આપણે 2800 થી પણ વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સનું આયોજન કર્યું. લગભગ 1400 જેટલી બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનું આયોજન થયું. અને વાઇબ્રન્ટ સમિટની આ 10મી કડીમાં આપણે 41,299 પ્રોજેક્ટ્સમાં લગભગ 26.33 લાખ કરોડના રોકાણો માટેના એમઓયુ થયા છે. આમ કુલ 98,540 પ્રોજેક્ટ્સ માટે 45 લાખ કરોડથી પણ વધુ રોકાણ માટેના એમઓયુ કરીને આપણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પરિષદમાં દેશ વિદેશના ટોચના ઉદ્યોગપતિઓએ વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત અનેક નવા રોકાણ કરવાની જાહેરાત કરી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આ મુજબ જણાવ્યું. No other summit of this kind has continued for 20 long years and going from strength to strength. I have been one of the fortunate few to have participated in every single edition of Vibrant Gujarat. I have come from the city of the gateway of India to the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. Mane Gujarati hovanu abhiman che. When foreigners think of new India, they think of a new Gujarat, Navu Gujarat. My esteemed friends, I will never forget what my father, Dhirubhai Ambani, used to tell me in my childhood. Gujarat is your Matrubhumi and Gujarat should always remain your Karm Bhumi. Today, I would like to make 5 commitments to the people of Gujarat. First, Reliance will continue to play a leading role in Gujarat's growth story with significant investments in the next 10 years. Specifically, Reliance will contribute to making Gujarat a global leader in green growth. We will help Gujarat target to meet half of its energy need through renewable energy by the year 2030. For this, we have started building the Dhirubhai Ambani Green Energy Giga Complex over 5,000 acres in Jamnagar. This will generate a large number of green jobs and enable production of green products and materials and will make Gujarat a leading exporter of green products, and we are ready to commission this in the second half of 2024 itself. Second, Reliance Jio completed the fastest rollout of 5G infrastructure anywhere in the world. Third, Reliance Retail will further accelerate its mission to bring quality products to consumers and simultaneously empower lakhs of kisans and small merchants. Our retail business improves the quality of life of all households of Gujarat with better products and service. Fourth, Reliance will make Gujarat a pioneer in new materials and the circular economy. As a first step, Reliance is setting up India's first and world-class carbon fiber facility at Hazira. And finally, fifth, Prime Minister Modi ji has announced that India will bid for 2036 Olympics. In preparation for that, Reliance and Reliance Foundation will join forces with several other partners in Gujarat to improve education, sports, and skills infrastructure that will nurture the champions of tomorrow in various Olympic sports. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે આ રીતે જાહેરાત કરી. गुजरात में फेयर, ट्रांसपेरेंट एंड पॉलिसी ड्रिवन गवर्नेंस की एक पहचान रही है और जिसमें मेरी कंपनी ने भी अनुभव किया है. स्टील किसी भी राष्ट्र के आत्मनिर्भरता में एक बड़ी भूमिका निभाता है क्योंकि ये इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, अर्बनाइजेशन, रिन्यूएबल सेक्टर्स, ऑटोमोटिव इंडस्ट्री, इलेक्ट्रिक व्हीकल्स, डिफेंस, रेलवेज आदि में बहुत उपयोग होता है. ग्लोबल टेक्नोलॉजी को सर्वोत्तम रूप से लाकर हम हाई एंड प्रोडक्ट्स को डेवलप कर रहे हैं जो एसएमई से स्टार्टअप तक के स्टील कंज्यूमर्स को कम्पिटिटिव बनाने में मदद कर रहा है. गुजरात ने आज से 4 साल पहले आर्सलरमित्तल निपन स्टील इंडिया का स्वागत किया था और 2021 में प्रधानमंत्री जी ने और मुख्यमंत्री ने हमारे हजीरा एक्सपेंशन प्रोजेक्ट की भूमि पूजन की थी. मुझे ये बताते हुए गर्व हो रहा है कि ये एक्सपेंशन प्रोजेक्ट तेजी से बढ़ रहा है और लक्ष्य के अनुसार इसका फेज 1 2026 में पूरा हो जाएगा. आज वाइब्रेंट गुजरात 2024 के इस मौके पर हमने सेकंड फेज के लिए MOU साइन किए हैं.
जब ये प्रोजेक्ट 2029 में पूरा होगा तो 24 मिलियन टन क्रूड स्टील प्रोडक्शन की क्षमता के साथ 800 मित्तल निप्पन स्टील इंडिया का हजीरा साइट विश्व के सबसे बड़े सिंगल लोकेशन इंटीग्रेटेड स्टील प्लांट में से एक बन जाएगा। हमें पूरा भरोसा है कि गुजरात सरकार के सहयोग के साथ हम इस प्रोजेक्ट को अगले 5 साल में पूरा करने में सफल होंगे। हम केवल स्टील में ही नहीं है बल्कि रिन्यूएबल एनर्जी, ग्रीन हाइड्रोजन जैसे इमर्जिंग सेक्टर्स में भी निवेश कर रहे हैं। मैं ये कहना चाहता हूँ कि हम देश के लिए अगला 20 साल बहुत महत्वपूर्ण है और मैं आप सब लोगों को विश्वास दिलाना चाहता हूँ कि आत्मनिर्भर और विकसित भारत के 2047 के विजन को पूरा करने के लिए हम रेडी हैं। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાતના સાણંદ ખાતેથી દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપનું उत्पादन શરૂ થશે। सेमीकंडक्टर बनाने में करीब 250 के आसपास अलग अलग चीजें लगती है। सेमीकंडक्टर खुद रॉ मटेरियल है, उसका जो रॉ मटेरियल है वो 250 के आसपास चीजें होती है। उन चीजों के में सबसे बड़ी चीज होती है सबस्ट्रेट। उसका दुनिया का सबसे बड़ा मैन्युफैक्चरर है सिमटेक, SIMMTECH, सिमटेक ने आज गुजरात सरकार के साथ और भारत सरकार के साथ MOU साइन किया कि उनका प्लांट भी अब माइक्रॉन के प्लांट के नजदीक साणंद में लगे। दूसरा जो कल टाटा ग्रुप ने अनाउंस किया कि धोलेरा में बड़ी फैब लगाएगी। बहुत बड़ा ये फैसला है, बहुत बड़ा निर्णय है और देश के लिए एक अति महत्वपूर्ण माइलस्टोन। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન સહિતના ઉભરતા ક્ષેત્રોનું વૈશ્વિક કેન્દ્ર બનશે। 10મી વાયબ્રન્ટ સમિટના મુખ્ય અતિથિ તરીકે યુએઈના પ્રેસિડેન્ટ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સહિત 4 રાષ્ટ્રોના વડાઓની ઉપસ્થિતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વધતી વિશ્વ પ્રતિભા અને ભારતના વૈશ્વિક સ્થાનને નવી ગરિમા આપી છે। યુએઈએ તો પોર્ટ ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટરમાં MOU કરીને ભારત યુએ સંબંધોને સેતુ વધુ સુદૃઢ કર્યો છે। આ સમિટ દ્વારા અત્યાર સુધી દેશ અને દુનિયાની બિઝનેસ કોમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ સહિત સૌ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંબંધ પ્રસ્થાપિત થયો છે। હવે વાયબ્રન્ટ સમિટની 10મી કડી વિકસિત ભારત 2047ના સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બની ગયો છે। સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, EV, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરાતા સેક્ટર્સ માટે તો આ સમિટ ઉદ્દીપક બની છે અને ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે। વડાપ્રધાનશ્રીએ સેમિકન્ડક્ટર સેક્ટરને વેગ આપવાની દિશા દર્શન કર્યું છે। આપણે એ જ દિશામાં આગળ વધતા માઇક્રોન સહિત સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં રોકાણ માટે પ્રેરિત કરી છે અને આ માટે MOU પણ થયા છે। સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પોતાનો આગવો વિકસિત ગુજરાત 2047 રોડમેપનો ડોક્યુમેન્ટ લોન્ચ કર્યો છે। આ ડોક્યુમેન્ટ લોન્ચ કરીને ઉદ્યોગ સાથે સાથે સામાજિક આર્થિક વિકાસ દ્વારા હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનું લક્ષ્ય અત્યારથી નિર્ધારિત કરી લીધું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ 10મી વાયબ્રન્ટ સમિટ 2 દાયકાની સમિટ ઓફ સક્સેસની શૃંખલામાં એક નવું સીમાચિહ્ન બની છે। અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટની જ્વલંત સફળતાઓ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ગુજરાતને વિકસિત ગુજરાતથી અગ્રેસર રાખાશે। તેમાં આપ સૌની સહભાગીતા સતત મળતી રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત થયો। સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે। સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત જયેશ વેગડા।